ફેમિલી ખાલી તમે ટ્રાફિક જો દર્શન માટેની એટલે આ છે બાપાનું સમાધિ મંદિર. મંદિરની અંદર એન્ટ્રી થતા જ આવે છે પહેલા તો કાલભૈરવ દાદાનું મંદિર. એટલે આ એમ કહેવાય છે કે આ વડમાં બાપા સીતારામનું ફેસ દેખાય છે. અને આ છે બાપાનું આનંદ મંદિર. બહુ બધી સંખ્યામાં અત્યારે અહીંયા ભાવિ ભક્તો આવે છે બધા બાપાના દર્શન કરવા માટે. સાની પ્રસાદીનું રાખેલું છે મંદિરની આ સાઈડમાં, પાછળની સાઈડ. એવી રીતની કાંક સજાવટ કરેલી છે મંદિરની બહુ મસ્ત રીતે. અહીંયા છે બાપાના હરિહરનો જ્યાં હાથ પડે છે ત્યાં ભોજનશાળા. ગાય સાઈનું રસોડું એટલું મોટું છે ને કે બાપાનો પ્રસાદ એમ કહેવાય કે ક્યારેય ખૂટતો નથી. યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? મોજમાં? અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ અને ફરીથી નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. એટલે આજનો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ. છે ગુરુ પૂનમ અને આપણે આવી ગયા છે બગદાણા બાપા સીતારામના દર્શન કરવા માટે. અને અત્યારે જો અહીંયા અત્યારે ટ્રાફિક બહુ શું કહેવાય, ભાવિ ભક્તો બહુ ઘણી સંખ્યામાં છે અત્યારે અહીંયા. અને હજી તો અંદર બહુ ટ્રાફિક છે. તો ત્યાંથી આવ્યા માંડ નીકળીને આવ્યા છે. તો જાય છે મંદિર સાઈડ દર્શન કરવા માટે. તમે કન્ટિન્યુ રહેજો મારી સાથે અને બધા સાથે મળી અને મોજ મસ્તી કરીએ અને બાપા સીતારામના દર્શન કરીએ. અને ટ્રાફિક જોઉં તમે ખાલી આજે અમે અત્યારે બે છે, ઋતિક ને કોઈ છે નહીં. અમે બે આવ્યા કેમ કે બાપા સીતારામના દર્શન કરવા માટે. અને પહેલી વાર આવ્યા છે ગુરુ પૂનમમાં. અને શું કહેવાય કે બહુ બધી સંખ્યામાં બહુ ભાવિ ભક્તો બધા અત્યારે અહીંયા દર્શન કરવા માટે આવે છે. અને બહુ શું કહેવાય આમ કાંઈ ઓલું ન કરે એટલી પબ્લિક છે અત્યારે અહીંયા. અમે ત્યાંથી માંડ નીકળીને આવ્યા છે. આપણે કન્ટિન્યુ રહેજો. જાય છે મંદિર સાઈડ અને તમને બધો આખો બગદાણાનો નજારો દેખાડું છું. કન્ટિન્યુ રહેજો. એટલે આપણે મંદિરની અંદર એન્ટ્રી કરી નાખી છે. અને સૌથી પહેલાં તમને ગાદી મંદિરના દર્શન કરાવું છું અને પછી તમને આખું બગદાણાનો વ્યૂ બતાવું છું. કન્ટિન્યુ રહેજો મારી સાથે. તો પહેલાં જાય છે આપણે ગાદી મંદિરના દર્શન કરવા માટે. ફેમિલી ખાલી તમે ટ્રાફિક જો દર્શન માટેની. તો આમથી સેટ લાઈન છે અમે સુધી. અને ગાદી મંદિરની સજાવટ તમે કાંઈક જોવો. સ્પેશિયલ ગુરુ પૂનમ માટે થઈને આવી રીતનું કાંઈક કરેલું છે. સ્પેશિયલ ગુરુ પૂનમ માટેની જ આ બધી સજાવટ કરેલી છે. આપણે અહીંથી દર્શન કરી લો ગાદી મંદિરના. બાપા સીતારામ, બાપા સીતારામ. મંદિરની અંદર એન્ટ્રી થતા જ આવે છે પહેલાં તો કાલભૈરવ દાદાનું મંદિર. અને સૌથી પહેલાં કાલભૈરવ દાદાના દર્શન કરી લો. એટલે આ છે બાપાનું સમાધિ મંદિર. એક મસ્ત અત્યારે શું કહેવાય સજાવટ કરી છે ગુરુ પૂનમ માટેની. અને પબ્લિક પણ તમે જો એકદમ આમ શું કહેવાય બહુ વધારે સંખ્યામાં છે અત્યારે પબ્લિક. કારણ કે એમ કહેવાય કે ગુરુ પૂનમ છે ને એ એક સૌથી સારો દિવસ છે બગદાણા માટે. બાપા સીતારામના સાનિધ્ય માટે સૌથી સારો દિવસ છે અને સૌથી મોટો દિવસ છે ગુરુ પૂનમ. અને અહીંયા જો બાપાની બધા શું કહેવાય બેઠી અને શાંતિથી દર્શન કરી રહ્યા છે. અને અહીંયા પબ્લિક જ એટલી છે ને કે વાત જ પૂછો. હા, એવું બધું છે. એટલે હું ને પ્રતાપ આવી જશ બગદાણા વિઝિટ કરવા માટે. આપણે કન્ટિન્યુ રહેજો અને શેર કરી દેજો તમારા મિત્રો સાથે. અને આ છે બાપાનું આનંદ મંદિર. અને થોડુંક નજીક જઈ અને દર્શન કરાવું બાપાના. આ છે બાપાનું આનંદ મંદિર. એટલે આ એમ કહેવાય છે કે આ વડમાં બાપા સીતારામનું ફેસ દેખાય છે. તો બધા ભક્તો જો અત્યારે અહીંયા વડની પૂજા કરે છે. અને ઓલી સાઈડમાં દેખાય છે પણ આપણે નથી જવું. દેખાય એવું કહેવાય છે. બાકી તો આપણે નથી. હા, ફેસ દેખાય બાપા સીતારામનું એમ કહે. ફેમિલી અહીંયા બધા અત્યારે આરામ કરી રહ્યા છે. બાપાની જગ્યામાં શું કહેવાય એમ વાતાવરણ જ એવું મસ્ત છે ને કે બધા શું કહેવાય આપણે નવું મંદિર છે બાપા સીતારામનું. જાય છે આપણે પછી ઓલી સાઈડથી દર્શન કરવા માટે. અને અત્યારે જો અહીંયા બધા લોકો આરામ કરે છે. અને બહુ બધી સંખ્યામાં અત્યારે અહીંયા ભાવિ ભક્તો આવે છે બધા બાપાના દર્શન કરવા માટે. અને એમ કહેવાય કે બધા નોખે ગામેથી બધા સેવા કરવા માટે પણ આવે છે ગ્રુપ સાથે. બધાના દિવસના વારા હોય એવું બધું હોય તો આવે બધા સેવા કરવા માટે ગ્રુપ સાથે. અને અત્યારે જો અહીંયા બધા આરામ કરે છે. જઈએ આપણે પછી નવા મંદિર સાઈડ, ઓલી સાઈડ આપણે તમને નવા મંદિરના દર્શન પણ કરાવી. એટલે અહીંયા બાપાની સાની પ્રસાદી એટલે કે શું કહેવાય બધા મોટી મોટી ઉંમરના માણસો હોય એ માટે સાની પ્રસાદીનું રાખેલું છે મંદિરની આ સાઈડમાં, પાછળની સાઈડ. અને બીજે આમ જમવાનું બધું થોડું દૂર છે બધાનું અલગ અલગ, લેડીઝ જેન્ટ્સ બંનેનું. અને અત્યારે અહીંયા સાની પ્રસાદી બધા લઈ રહ્યા છે મસ્ત. અહીંયા લેડીઝ માટેનું પ્રસાદીનું આ બાજુ છે અને જેન્ટ્સ માટેનું ઓલી સાઈડ છે. અને આ બાજુ તો આ બધી બહેનું શું કહેવાય બાપાની ધૂન કરી. બાપાનું નવું મંદિર છે. તો
ઉપર જઈ અને તમને દર્શન કરાવું, પણ અંદર મોબાઈલ જો અલાઉડ હશે તો અંદર જઈ મંદિરને બાપા સીતારામના દર્શન કરાવીશ. નગર તો ઉપર જઈ અને કેવી રીતનું છે બધું હું તમને બતાવું. અને અહીંથી તો પહેલાં દર્શન કરી લેજો, ઉપર જો મોબાઈલ અલાઉડ હશે તો દર્શન કરાવીશ. પ્રતાપભાઈ જો અમે સ્ટેન્ડ કાઢવાનું હતું બેગમાંથી એટલે ના રહી ગયા. પ્રતાપભાઈ હલવાઈ ગયા હતા એટલે જો ફોન કરે છે ઉપરથી, હેઠેથી ફોન કરે છે ક્યાં છે, કઈ બાજુ મને મેલી ડોઈ એવી રીતની કાંક સજાવટ કરી લે છે મંદિરની બહુ મસ્ત રીતે ગુરુ પૂનમ નિમિત્તે. અને નીચેની પબ્લિક પણ અહીંથી બધી દેખાય છે. તો આપણે આગળ પાછા રિટર્ન આવીએ ત્યારે તમને બધી પબ્લિક દેખાડું અને આખો નજારો દેખાડું મંદિર. આવી રીતનું કંઈક અંદરનું ડેકોરેશન છે બહુ મસ્તનું. બાપાને દર્શન કરી લેજો અહીંથી બધા, અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો જેથી કરીને એને પણ દર્શન થઈ જાય. અને આમ ડેકોરેશન જોવું તમે ખાલી આવી રીતનું છે કાંઈક અંદર. નીચેની સાઈડ દર્શન કરી અને હવે આપણે આવી જશે ઉપરની સાઈડ દર્શન કરવા માટે. અને આવી રીતનું છે કે ઉપર પણ ટ્રાફિક એટલી છે. હવે આપણે નીચેની સાઈડ ઉતરીએ છીએ અને અહીંથી જો આખું શું કહે નીચેનો નજારો બધો અહીંથી મસ્ત રીતે દેખાય છે. જો પબ્લિક જો ખાલી તમે. પ્રતાપભાઈ તો કંઈ બોલતા નથી, હું હોય કે નહીં થોડું હે બ્લર થઈ જાય, લેન્સ નાખ્યા ને એમાં થોડોક બ્લર થઈ જશે, એડજસ્ટ કરી લેજો કારણ કે લેન્સ મોબાઈલમાં નાખેલા છે ને એના કારણે એવું બધું થાય. શું કહું પ્રતાપભાઈ તમે કેમ કાંઈ આજ તો ચાલુ કરી નાખો? બે માં એક ચાલુ રાખીશ ને તો તકલીફ વાળું થાય છે. હા તો એક જ માં એક ચાલુ રાખીશ તો ફેમિલી ટ્રાફિક જ એટલી છે ને, જેમ કે પહેલી વાર મેં મારી લાઈફમાં બ્લોગ શૂટ કર્યો પબ્લિકમાં, એમ એ પણ દાદાના ધામમાં. નીચેની પબ્લિક અહીંથી બહુ મસ્ત દેખાશે બધી. તો ફેમિલી હવે નીકળે છે બહારની સાઈડ અને જાય છે ઓલી સાઈડ બાજુ. પબ્લિક જ એટલું છે કે આમાં મોબાઈલ હાસવો ને એ બહુ અઘરી વાત છે. અને સ્ટેન્ડ પણ અમારું હલે જ એટલે એમાં કોઈકને હાથ બાથ લાગી જાય એટલે થોડો ઘણો આમથી આમ હલતું હોય છે, એડજસ્ટ કરી લેજો. બાપાનો એન્ટ્રી ગેટ છે આવી રીતનો. અને આ બહારની સાઈડ તમે પબ્લિક જોવો ખાલી. મારા પ્રતાપભાઈને ક્યાંય હેડ હુસતી નથી, બેગ નાખી દીધો જ ને પાછળ. તો અત્યારે અહીંયા બધા ભક્તો જઈ રહ્યા છે ઓલી સાઈડ. અને ઋતિકભાઈ આપણે આવ્યા નહીં એટલે થોડીક આમ પછી મજા આવે અને સુરમા પહેરીથી કોઈને સામું જોવું નહીં એ માટે બધા એમ કહે ને કે સુરમા પહેરી હોય તો શરમ ન આવે એમ, એ માટે સુરમા પહેરી લીધી. મંદિરની અંદર ન પહેરે સારું ન લાગે એ માટે. હવે કરજો જો, હવે કરજો. હા બચારા શરમાઈ ગયા. સાઈડ છે આ બધું બગદાણાનું માર્કેટ છે. આ સાઈડ આ રોડ ઉપર બધું જે જોતું હોય તમને બધું મળી જાય. અને ઓલી સાઈડમાં બીજો રસ્તો છે, એ સાઈડમાં થોડુંક વસ્તુ બધું મળી જાય. એટલે બધો શું કહે કામ હોય ને બધું એવું વસ્તુ તો બધું મળતું જ હોય. અડધું આ સાઈડ છે અડધી માર્કેટ ને અડધી માર્કેટ ઓલી સાઈડમાં છે. વરસાદ થોડો ચાલુ થઈ ગયો છે, સાટા આવવાનું ચાલુ થઈ જાય એટલે જો આ બધી ઢાંકવાની તૈયારી ચાલુ થઈ ગઈ. અને વાતાવરણ તો એકદમ વરસાદી માહોલ વાળું થઈ ગયું છે.
ને સાટા પણ થોડા થોડા આવવાના ચાલુ થઈ ગયા છે એટલે જોઈએ છે શું થાય છે. અત્યારે વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે અને આ મંદિરનું દ્રશ્ય પણ અત્યારે મસ્ત મજાનું બતાય. અત્યારે વરસાદ થોડો થોડો ચાલુ થઈ ગયો છે, બધા સાટા ચાલુ થઈ ગયા છે એટલે મજા આવશે, કન્ટિન્યુ રહેશે. લ્યો લઈ લીધા એમાં હું ને પેલા માવો સોલ લ્યો તો વધારે સારું. જય બાપા સીતારામ. જય બાપા સીતારામ. ટ્રાફિક પણ વધતી જ જાય છે જેમ બને એમ. અને તો અત્યારે અમે પાછા અંદર આવી ગયા છે મંદિરની અને જઈએ છે પ્રસાદી લેવા માટે, કારણ કે અહીંયા સુધી આવ્યા હોય અને બાપાની પ્રસાદી લીધા વગર તો જવાય નહીં. તો જઈએ છે પ્રસાદી લેવા માટે હું ને પ્રતાપ, અને તમે પણ કોઈ પણ આવો તો બાપાની પ્રસાદી લીધા વગર કોઈ પણ અહીંથી જાતા નહીં, કારણ કે બાપાનો પ્રસાદ એક મહત્વનો છે એટલે પ્રસાદી લીધા વગર જવાય નહીં. તો જઈએ છે હું ને પ્રતાપ બને પ્રસાદી લેવા માટે. અહીંયા છે બાપાના હરિહરનો જ્યાં હાથ પડે છે ત્યાં ભોજનશાળા. તો જઈએ છે અંદર અને પ્રસાદી લઈએ છે, કારણ કે બાપાનો પ્રસાદી બહુ મહત્વનો કહેવાય યાર. એટલે ઘણી બધી સંખ્યામાં અહીંયા પ્રસાદી લેવા માટે પણ માણસો છે. તો જઈએ પ્રસાદી લેવા માટે. વાપસ કાંઈ ક્યાં ના કહીશ કે અમને લકાનથી યો આવી જાય. કાંઈ સાઈનું રસોડું એટલું મોટું છે ને કે બગદાણા જેવડું રસોડું તો હું તો કહું ક્યાંય નહીં હોય. કેમ લાગે પ્રતાપભાઈ? બહુ મોટો રસ્તો અને બધાને જમવાની સિસ્ટમ કંઈક અલગ જ છે, પ્રસાદી લેવાની સિસ્ટમ જ કંઈક અલગ છે. દરવાજો અંદર બહાર જઈને નીકળવાનો તમને છે. બતાવું. તો પ્રતાપ જોશે પાણીની બોટલ લેવા માટે, કારણ કે આવ્યા ત્યારનું પાણી પીધું નથી. આવી જશે રસોડાની અંદર અને અહીંયા અહીંની સિસ્ટમમાં એવું છે કે તમે નીચે બેઠો અને તમને પરોસવામાં આવે છે બધું. બાકી આપણે બધે જઈને આપણે જાતે લઈ અને જમવાનું પ્રસાદી લેવાની હોય છે. અહીંયા તમે નીચે બેઠી જાઓ અને તમને બધું પરોસવામાં આવે છે. અને લેડીઝમાં સ્ટેન્ડ રાખેલા છે, આપણે જમવા જઈને આ ઓલા ખુરચ બાકડા જેવું હોય ને એવા સ્ટેન્ડ રાખેલા છે લેડીઝમાં, અને અહીં જેન્ટ્સમાં નીચે છે. બંનેનું અલગ અલગ છે. બોલવામાં મિસ્ટેક બહુ થાય છે, કારણ કે આ પબ્લિકના લીધે લેડીઝ જેન્ટ્સ બંને અલગ અલગ છે. સેવા કરવા માટે બધા અલગ અલગ ગામથી માણસો આવે છે, એ માટે એટલી પબ્લિક બધી અહીંયા રસોડામાં હસવાય, બાકી તો તકલીફ પડી જાય. એટલે અલગ અલગ માણસો સેવાભાવી માણસો હોય એ બધા આવે છે સેવા કરવા માટે. અહીંયા રસોડું છે અને આમેથી બધી પ્રસાદી ટ્રાન્સફર થાય છે અહીંયા. અને અમે જો વાસણ બધા લૂસે છે અને આ બાજુ બધા વાસણને એવું ધોવાય છે. બધા સેવાભાવિક માણસો હોય ને એ બધા અહીંયા વાસણ ઉટકી રહ્યા છે અને આમેથી બધી પ્રસાદી અહીંયા ટ્રાન્સફર થાય છે. આવી રીતના સ્ટેન્ડ રાખે છે. લઈ લીધી છે અને નીકળીએ છીએ હવે પાછા બહાર. થાય છે બૂટ ને સંપલ ને બધું અમે ઉપર રાખ્યું છે ઓલા પણ. તો જાય છે હવે ત્યાં અને પછી પ્રતાપ કેમ કરવાનું છે? હું કે એમ નહીં, તું કે એમ કર. પ્રસાદી લેજો, અહીંયા પ્રસાદી લીધા વગર જતા નહીં આવો તો. અને બાપાનો પ્રસાદ એમ કહેવાય કે ક્યારેય ખૂટતો નથી, ગમે એમ થાય તો પણ ક્યારેય પ્રસાદ ખૂટતો નથી અહીંયા, એવું કહેવાય છે. અને રસોડું પણ બહુ મોટું છે ખૂબ, લેડીઝનું આમ જેન્ટ્સનું અહીંયા. એવું બધું અહીંયા ચાલુ જ રહે. હેલો ગાઈસ ને હાય ગાઈસ ને એવું કરતા કરતા જતા હોય, પણ આપણે અહીંથી કાઢી નાખવાનું હોય. તો ચાલે, બાકી તો આમાં બધું ભેગું થઈ જાય. એટલે શું કેવું ભેગું થઈ જાય. મને તો પહેલી વાર એવું લાગે ને કે આમ અલગ જ લાગે રહી. એટલે હેલો ગાઈસ ને હાય ગાઈસ ને મને તો લ્યો ને આને લ્યો ને ઓલા લ્યો ને બધાને લઈ લેવાનું, જી કેની લઈ લેવાનું, ઉપાડી જ લેવાનું. વરસાદ ચાલુ થઈ ગયો છે ધીમે ધીમે અને અમે બેઠવા આવી ગયા તરીકે પ્રસાદી લઈ ફ્રેશ થઈ અને આવી ગયા છે. અહીંયા મંડપની નીચે બેઠા છે અત્યારે હું ને પ્રતાપ. શાંતિથી થોડીક વાર બેઠીએ, થોડોક તડકો નીકળે, વરસાદ થોડોક રહી જાય, પછી ગાડી પાસે જઈએ છીએ અને પછી જઈએ છીએ ભગોડા માતાજીના દર્શન કરવા માટે. ભગોડા દર્શન કરી અને ત્યાંથી પીછે સીધા નીકળી જશું. તો કન્ટિન્યુ રહેજો, નીકળીએ ત્યાં સુધી. અને ટ્રાફિક પણ ત્યાં એટલી છે, ગાડી વેચમાં મેકીને આવ્યા છે. ગાડી નીકળે ન નીકળે કાંઈ ખબર છે નહીં, ત્યાં જઈ પછી ખબર પડે. અને પાર્કિંગમાં પણ ટ્રાફિક એટલું છે, ગાડી વેચમાં હલવાઈ ગઈ. તો આવી હાલત છે અત્યારે પ્રતાપભાઈની. માથું સડી ગયું છે એમ કે થાકી ગયા પબ્લિકમાં. ફોટો ને વિડીયો જ લઈ લઉં, જોઈ લેજો, આવી જાય. હો ભાઈ ક્યાં ના કહીશ, અમારે તમારા ટી શર્ટની પાછળ છાપેલું છે ને એમાં જોઈને ચેનલ ખોલી તમારી. એમ થેન્ક યુ ભાઈ. સબસ્ક્રાઈબ કર્યું કે પાકું? નહીં કર્યું હોય તો એમ નહીં, આ કે આઈડી ખોલી તે સબસ્ક્રાઈબ કર્યું કે નથી કર્યું? હજી કરશો તો ખોટું બોલો ને, આઈડી નથી ખોલી તમે. ઓલી સસમાં કી ને અમારી જ છે કે હે પહેરી લીધી એમ ને? સરસ, ચાલો થેન્ક યુ. સબસ્ક્રાઈબ કરી નાખજો. તો બીજું હું હા જો આવી જાઓ તમે, કાલ જોઈ લેજો, આવી જાઓ જોવાનું પછી ભૂલતા નહીં. હા જો વરસાદ રહી ગયો છે અને બસ હવે અમે નીકળીએ છીએ ઘર તરફ. તો આશા રાખીએ છીએ કે તમને આજનો બ્લોગ ગમ્યો હોય છે.
તો બ્લોગ જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં જય બાપા સીતારામ લખવાનું પણ ભૂલતા નહીં. તો બધાને બાપા સીતારામ, જય મા મોગલ. નીકળીએ છીએ હવે ઘર તરફ. બાય બાય, જય મા મોગલ.